પાદીએ તો કેવું પડે. પીણી ફાસ્ટ ફૂડ જોઈએ તો ઢગલો વર્ષોથી સેમ કેજો ને દોસ્તો. અહીંથી આડું છે કે અહીંથી આડું, અહીંથી ઊંચું. શેની ડિસ્કસ ચાલતી હતી? પતલાને. હેલો ફેમિલી, કેમ છો? મોજમાં ને મોજમાં રહેવાનું. અમે બોટમાં છીએ. બોટમાં આવી ગયા છે. અમે બોટમાં છીએ. અમારી ગાડી બોટમાં ચાલે છે. જગ્યા જ નથી ગાડી ચલાવવાની. જોઈ લે 1 મિનિટ. નીકળશે હવેથી ગાડી કેવી રીતે કાઢવાની? સોરી દોસ્તો, તમારી સાથે વાત કરતા કરતા મેં તમને દેખાડવા લાગી ગયા. અહીંયા આટલી એવી જગ્યા છે નાની, તો ટ્રાફિક જામ થઈ જાય છે. 2 ગાડી સામે આવે એટલે પતી ગયું. પતી ગયું દોસ્તો. અમે આજે કેવા લાગીએ છીએ? ક્યુટ. પ્રીમી આજે મારી કુર્તી પહેરી છે. યસ. હા, અને મેં મારી પહેરી છે. યસ. ફાલ્ગુન તમને બહુ દિવસ પછી દેખાણો હોય છે આજે બ્લોગમાં. ફાલ્ગુન એકચ્યુઅલી જોબ લાગી ગઈ ને પછી બ્લોગમાં ઓછો આવે છે, કારણ કે એની પછી ટાઈમની થોડી તંગી થઈ ગઈ છે. માણસો છે ભાઈ, બિઝી માણસો છે. થોડા બિઝી થઈ ગયા છે. હવે સારું બિઝી રહેવાનું. સાચી વાત. હા, બિઝી રહેવાનું સારું છે. ઘણા લોકો એમ આમને ફરતા હોય છે, કંઈ નથી મળતું હતું. દોસ્તો, હું તમારી સાથે એક વાત શેર કરવા માંગુ છું. અમે અહીંયા તમને ખબર હશે કે 3 મહિના જેવું થઈ ગયું. ક્રીમી 3 મહિના થઈ ગયા છે. 3 મહિના જેવું થઈ ગયું છે. અમે અહીંયા રહેવા આવ્યા છીએ. અમને અહીંયા છે ને કરિયાણાની દુકાન નથી આજુબાજુમાં, થોડી દૂર જવું પડે છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ દૂર લેવા જવું પડશે. પણ તમને ખાણી પીણી ફાસ્ટ ફૂડ જોઈએ તો ઢગલો. રેસ્ટોરન્ટ, ઢગલો ઠેલા, સ્ટ્રીટ ફૂડ, જે જોઈએ દરેક વસ્તુમાં ઢગલો મળશે. પણ જીવન જરૂરિયાતની વસ્તુ નહીં મળે. એના માટે જાઓ તમે દૂર. કેટલી વસ્તુ લેવા પણ દૂર જાઓ. એવું થઈ ગયું છે અત્યારે. અજીબ થઈ ગયું છે. પણ હવે શું કરું યાર? સ્ટ્રેટેજી છે આ લોકો. અહીંયા આવું થોડું હોય યાર. આવું હોય આખો દિવસ માણસો. આમાં શું છે, અમારા આજુબાજુમાં એકચ્યુઅલી લગભગ સ્ટુડન્ટ્સ વધારે રહે છે. હા, એટલે વધારે. તો સ્ટુડન્ટ્સ છે, હોસ્ટેલ્સ છે, પીજીસ છે, એવું બધું છે. તો અહીંયા ખાણીપીણી એ લોકોનું તૈયાર ખાણીપીણી ફાસ્ટ ફૂડ વધારે ચાલે છે. સ્ટુડન્ટ્સ બી છે અને જોબ વાળા છે. ઘરમાં બધા લોકો જોબ જતા હોય. એ ટાઈપના લોકો છે કે જે બંને માણસો જોબ કરતા હોય. હા, જેને પાસે time. અને સાંજે રસોઈ બનાવવાના ફાફા મારવા પડે એ લોકોને. સાંજે રસોઈ બનાવી ના શકે. સવારે ટિફિન લઈને જતા રહે ફટફટ કરીને. અને ગમે એ વસ્તુ થોડું ઘણું બનાવી નાખીએ તો ચાલે. હવે શું કરું? મારે તો જોઈએ ને. આ 2 બી ટિફિન લઈને વયા જાય છે. પણ હવે જોઈ તો ખરું, મારે તકલીફ થાય છે લેવા જવામાં. પ્રોબ્લેમ મને લેવા જવામાં થાય છે બધી વસ્તુ. શું કરું? 50ની નોટ મારા હાથમાં છે અને અમે રસ પીવા માટે ઊભા છે. પાછળ ભાઈને રસનું કહી દીધું છે, આપી જાય એટલે પી લઈએ અમે, ને પછી અમે નીકળીએ આગળ. ને ક્યાં જઈએ છીએ હું તમને હમણાં કહું. દોસ્તો, રસ મેં 5 રૂપિયા વધી ગયા. એ ભાઈને એમ કહું 5 રૂપિયા ઓછા લેતા હતા ને 5 રૂપિયા વધારે કેમ કે 20ના 25 કેમ કીધા? તો કે મેડમ 25 જ છે. ચાલો પી લઈએ. ફાલ્ગુન બહુ દિવસ પછી વ્લોગમાં આવ્યો છે, તો હાય હલો તો કર. હાય. હું તો હાય બોલું તો હસું નીકળે છે. હાય. શું હતું ઈ? હે ગ્રીટિંગ આવું ગ્રીટિંગ. તો દોસ્તો, અમે અત્યારે જઈ રહ્યા છીએ એકચ્યુઅલી અહીંયા હરે કૃષ્ણ મંદિર જઈએ છીએ આજે. હરે કૃષ્ણ મંદિર જવાની ક્રીમી બહુ દિવસથી કહેતી હતી. કારણ કે ક્રીમી છે ને થોડા દિવસે છે ને આમ ચટકે, એટલે એ હરે કૃષ્ણ મંદિર જવાનું કે મહિનામાં એકવાર તો જતી હઈશ ને? હમણાં નથી, બહુ ટાઈમથી. હા, તો બસ અમે જઈએ છીએ. હું તો મને પણ 3 મહિના જેવું તો થઈ ગયું છે. દિવાળી ટાઈમે ગયા હતા. હા, ત્યારે જ ગયા હતા છેલ્લે. પછી નથી ગયા. ચલો તમને પણ લેતી જાઉં સાથે. આવી જાઓ. ક્રીમી ક્યારની તો નાટક કરે છે. અહીંથી લેફ્ટ લઈ લે. ક્રીમી ક્યારની નાટક કરે છે. હા, થોડું મારે ગડબડ થઈ જાય છે આજે. મેપમાં ગડબડ, લેફ્ટ રાઈટ પર બિચારા ફાલ્ગુનને કન્ફ્યુઝ કરી દીધું. એક તો નિંદરો હરખી થઈ નથી એની. મેં ઉઠાડી દીધો હતો એને વહેલો. હું તો સુવા દઈશ બપોર સુધી, પણ પછી નતો સુવા દીધો મેં એને. કેમ કે કામ આવી ગયા હતા ને 2-3 મેં ઉઠાડી દીધો એને. કાલે શું કરે છે? કાલે સુઈ જશે. રાતના વહેલો સુઈ જશે. યસ. અમે અહીંયા મંદિરે રાધા માધવ મંદિરે જતાં પહેલાં અહીંયા રસ્તામાં એક સદાશિવ મહાદેવનું મંદિર આવે છે, ત્યાં દર્શન કરવા આવ્યા છીએ. ત્યાંથી પછી અમે આગળ જઈશું.
આ મંદિરમાં છે ને વર્ષોથી આ ચીકીનો પ્રસાદ મળે છે, વર્ષોથી સેમ ચીકી સેમ એ લોકો કસ્ટમાઇઝ કરાવે છે. સેમ બ્રાન્ડિંગ છે ભગવાનના મંદિરની. ભગવાનના મંદિરની બ્રાન્ડ છે મહાદેવ. હા. આ મંદિર એટલું સરસ છે ને, તમે ક્યારેક આવજો, બહુ મજા આવશે. બહુ સરસ મંદિર છે. આ છે ને હું ઘરેથી પફ વાળીને આવી મસ્ત. અહીંયા આવતા આવતા બેસી ગયું છું. ના નથી બેસી. પફ બેસી ગયું નથી બેઠો? તમને વહેમ થાય છે. કહેજો ને દોસ્તો, અહીંથી આડું છે કે અહીંથી આડું, અહીંથી ઊંચું છે અહીંથી નીચું છે. હે માં ડગલો, હે માં ખુદ બેલેન્સ જાય છે. એકચ્યુઅલી અમે છે ને કન્ફ્યુઝ છીએ કે અમે વર્ષોથી આ મંદિરને હરે કૃષ્ણ મંદિર કહીએ છીએ. બોર્ડમાં બધી હરે કૃષ્ણ અને ક્રિમી કહે છે કે નહીં રાધા માધવ છે. તો હવે આગળ જઈને જોઈએ રાધા માધવ છે કે હરે કૃષ્ણ મંદિર છે. આગળ મંદિરમાં જોઈએ, કેમ કે ગયા વખતે લગભગ વિડીયો બધું શૂટ કર્યું છે. ઓલું મોટું મંદિરનું બોર્ડ છે એમાં લખેલું છે ને રાધા માધવ. તો આ મંદિર રાધા માધવનું મંદિર છે, પણ બોર્ડમાં ને બધી જગ્યાએ હરે કૃષ્ણ મંદિરથી ઓળખાય છે. અમે જોઈ લીધું. એકચ્યુઅલી આ હરે કૃષ્ણ મંદિરથી ફેમસ છે, પણ મંદિરનું નામ છે રાધા માધવ, શ્રી રાધા માધવ મંદિર. ને અમે જ્યારે બી અહીંયા આવીએ છીએ ને, બહુ બધી વાર આવ્યા છે, જ્યારે બી અહીંયા આવીએ છીએ ને અમને બહુ જ સારું લાગે છે, શાંતિ ફીલ થાય છે. બહુ જ સરસ મંદિર, બહુ સરસ મંદિર છે, મજા આવે છે. અમને તો ગમે બધા મંદિરોમાં મજા જ આવે છે. સાચી વાત છે, સારું જ લાગે છે. આજે ખાણીપીણીને એટલું બધું નહીં હોય હો. શેની ડિસ્કસ ચાલતી હતી? પતલાને એટલે કઈ કોમ્યુનિટીમાં વધારે પતલા હોય ને કઈ કોમ્યુનિટીમાં વધારે જાડા હોય કેમાં હોય? નોટિસ કર્યું? હરે કૃષ્ણ વાળા બધા દીક્ષા લીધેલા એકદમ પતલા એકદમ. બીજા બધા ઘણા બધામાં થોડા कुछ भी બોડી વાળા અમારી શક્તિ લો. બહુ સરસ અમારે દર્શન થઈ ગયા છે. આજે ભીડ થોડી ઓછી છે, બહુ હોય છે, બાકી અડધી ભીડ હશે, અડધી પણ નથી. કારણ કે લાસ્ટ ટાઈમ આવ્યા હતા ને ત્યારે બહુ જ ભીડ હતી. આ વખતે થોડી ઓછી ભીડ છે. તો અત્યારે અમે જોવા જઈએ છીએ ચંદન. ક્રીમીને ચંદન લેવું છે, કારણ કે રોજ ચંદનનું તિલક મંદિરે કરે છે, એટલે એ કે હું ઘરેથી પણ કરીને નીકળું ઓફિસે જાઉં ને ત્યારે, કેમ કે અમે બધા કરીએ છીએ જો ચંદનનું. અત્યારે બી કર્યું છે. ક્રીમી ચંદન ન મળ્યું ને? ચંદન ના મળ્યું અહીંયા. મને પીળું ચંદન જોઈએ છે. સફેદ હશે અહીંયા, પીળું નથી. હા, કેમ કે કહે છે કે કુંવારી છોકરીઓને પીળું અને સફેદ ચંદન કરાય, અને લાલ ચંદન ન કરાય. લાલ ચંદન પરણેલી બાઈઓ કરે, પણ પુરુષો છે ને એ બધી ટાઈપના ચંદન કરી શકે, બધી ટાઈપના તિલક કરી. એ રિસ્ટ્રિક્શન્સ લેડીઝ માટે જ કેમ હોય છે? હા, આપણે સ્પેશિયલ છીએ ને એટલે આપણને પાપ ના લાગે ને એટલે. તો અમે અહીંયા શાંતિથી બેઠા છીએ, થાકી ગયા છીએ, પગ દુખે છે એટલે બેસી ગયા શાંતિથી. થોડી ગરમી છે, થોડી હવા છે, ક્યારેક હવાનો ઝોકો આવે છે ને ક્યારેક ગરમી થાય છે, પણ સારું લાગે છે એટલે બેઠા છીએ, મજા આવે છે. આવો દોસ્તો, લસ્સી પીએ. રોગર છીએ, કોઈ જેવી તેવી વાત છે. मेरा बाप बदमाश था, मैं बदमाश ही हूँ. પાદીએ તો એમાં કેવું પડે. તો દોસ્તો, રાધા માધવ મંદિરે અમે જઈ આવ્યા છીએ. અમે દર્શન કર્યા, બહુ સરસ દર્શન થયા, મજા આવી અમને. હવે અમે જઈએ છીએ ઘરે, કેમ કે રાત થઈ ગઈ છે. ટાઈમ મને ખબર નથી કેટલા વાગ્યા છે. 8:30 વાગ્યા હશે. 8:15 વાગ્યા છે. તો અમે હવે ઘરે જઈ રહ્યા છીએ. હું તમને મળું નેક્સ્ટ વ્લોગમાં. તમને વ્લોગ કેવા લાગે છે કમેન્ટ કરીને જરૂર કહેજો, અને લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ચાલો મળું. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.